પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને તમામ એટલે કે 52 બેઠકો પર ભાજપના જ ઉમેદવારોની જીત થઈ છે। ત્યારે હવે મેયર અને ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે સેન્સ પ્રક્રિયા થઈ ગઈ છે। ત્યારે આ પદ માટે અનેક નામો સંભવિત લાગી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકામાં વિપક્ષ મુક્ત મહાનગરપાલિકાનું નિર્માણ થયું છે કારણ કે તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે હવે આજે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી। ત્યારે ખાસ કરીને મેયર પદને લઈને અનેક સંભવિત નામો ચર્ચામાં આવી રહ્યા છે, જેમાં સૌથી અગ્રેસર નામ વોર્ડ નંબર 9ના વિજેતા યુવા નેતા સાગર મોદીનું લેવાઈ રહ્યું છે। તો ડેપ્યુટી મેયર માટે વોર્ડ નંબર 11ના બિનહરીફ વિજેતા કૃષ્ણાબેન અનિલભાઈ કોટિયા અને સ્ટેન્ડિંગ કમિટી માટે વોર્ડ નંબર 9ના વિજેતા વિક્રમભાઈ ઓડેદરાનું નામ ખૂબ જ આગળ પડતું જોવા મળી રહ્યું છે। ત્યારે હવે આ પદ માટે નજીકના જ સમયમાં મહાનગરપાલિકા ખાતે બેઠક બોલાવી નામ જાહેર કરાય તેવું જાણવા મળી રહ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।